अस्सलामुअलैकुम। ગણિત ધોરણ 9 વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિત વિષયમાં જેટલા પ્રકરણ કર્યા ત્યારબાદ આજે એક નવું પ્રકરણ શરૂ કરીએ છીએ. આ પ્રકરણ ખૂબ જ રસપ્રદ અને સરળ છે. આ પ્રકરણ છે પ્રકરણ નંબર 12, હેરોનનું સૂત્ર. અત્યાર સુધી આપણે ત્રિકોણના ક્ષેત્રફળ માટે જુદા જુદા સૂત્રોનો ઉપયોગ કર્યો, પરંતુ હેરોનના સૂત્ર પરથી આપ ત્રિકોણ કે ચતુષ્કોણનું ક્ષેત્રફળ પણ ખૂબ જ સરળતાથી અને સાદી ગણતરીથી કરી શકો છો. તો આપણે આ પ્રકરણમાં હેરોનના સૂત્રનો ઉપયોગ કરી ત્રિકોણ અને ચતુષ્કોણનું ક્ષેત્રફળ કઈ રીતે શોધાય તેની સમજ મેળવશું. આપ તમામ વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી છે કે પોતાનું પાઠ્યપુસ્તક અવશ્ય ખુલ્લું રાખો અને સ્ક્રીન પર જ્યારે દાખલા મૂકવામાં આવે એ દાખલાની ગણતરી તમારી નોટબુકમાં કરો. સૌપ્રથમ આપણે સ્વાધ્યાય 12.1 અને એના કેટલાક દાખલાનો અભ્યાસ કરીએ. એના માટે કેટલીક પાયાની બાબતો છે જેને સમજવી જરૂરી છે. તો સૌપ્રથમ આપણે એ પાયાની કેટલીક મૂળભૂત બાબતો છે એની ચર્ચા કરીએ અને ત્યારબાદ સ્વાધ્યાય 12.1ના 2 દાખલાની ગણતરી આજે આપણે લઈશું. હેરોનનું સૂત્ર. હવે આપણે ત્રિકોણના ક્ષેત્રફળ શોધવા માટે હેરોનના સૂત્રનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે અને હેરોનનું સૂત્ર શું છે તેનો અભ્યાસ કરીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે વપરાતા નીચેના સૂત્રથી આપણે પરિચિત છીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે આ જે સૂત્ર છે ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાનું 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, એ આપણે નાનપણથી એક સાદું અથવા સામાન્ય સૂત્ર કહી શકીએ કે જેનો ઉપયોગ કરી અને આપણે ત્રિકોણના ક્ષેત્રફળ શોધીએ છીએ. ચોક્કસ પ્રકારના ત્રિકોણ માટે આ જ સૂત્ર બીજા સ્વરૂપે રજૂ થઈ શકે છે. જેમ કે કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળ માટે નીચે મુજબ સૂત્ર લઈ શકાય: 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર. અહીં જુઓ કે જો કાટખૂણો હોય તો આપણે જાણીએ છીએ કે કાટખૂણો છે એટલે કાટખૂણો બનાવતી જે બાજુઓ છે એ પરસ્પર કેવી હશે? લંબ હશે. આથી આપણે 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુઓના ગુણાકારને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. સમબાજુ ત્રિકોણ માટે પાયથાગોરસના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને ક્ષેત્રફળ શોધીએ તો નીચેના સ્વરૂપમાં ફેરવાય. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુઓનો વર્ગ. અહીં જે સૂત્ર છે એ સમબાજુ ત્રિકોણ માટે, એટલે કે જો કોઈ ત્રિકોણ છે એની બધી જ બાજુઓ સમાન હોય તો એના માટેનું જે સૂત્ર છે વર્ગમૂળ 3/4 ગુણ્યા એની જે બાજુની લંબાઈ છે એનો વર્ગ કરો તો આપણે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ. સમદ્વિભુજ ત્રિકોણમાં પણ જો 3 બાજુના માપ જાણતા હોઈએ તો પાયથાગોરસના પ્રમેય પરથી વેધનું માપ જાણી શકાય અને મૂળ સૂત્રનો ઉપયોગ થઈ શકે. પરંતુ વિષમબાજુ ત્રિકોણના 3 બાજુના માપ જાણતા હોઈએ તો પણ વેધનું માપ શોધી શકીએ નહીં. હવે જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય કે વિષમબાજુ ત્રિકોણ આવી ગયો, વિષમબાજુ ત્રિકોણ છે એના માટે જો આપણે 3 બાજુઓના માપ જાણતા હોઈએ તો વેધનું માપ કઈ રીતે જાણવું? તો પછી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકીએ? હેરોનનું સૂત્ર. કોઈ પણ પ્રકારના ત્રિકોણની 3 બાજુઓના માપ જાણતા હોઈએ તો તે પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર હેરોન નામના ગણિતશાસ્ત્રીએ આપ્યું છે. હેરોનનું સૂત્ર નીચે મુજબ છે. હવે આપણે જોયું કે જુદા જુદા સૂત્રો આપણી પાસે હોવા છતાં વિષમબાજુ ત્રિકોણ એવો છે કે જેની 3 બાજુના માપ ખબર છે પણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકાતું નથી. હેરોન નામના ગણિતશાસ્ત્રીએ એક એવું સૂત્ર આપ્યું જેને હેરોનના સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે કે અહીં જો તમે વેધનું માપ ન જાણતા હો, માત્ર તમારી પાસે બાજુઓના જ માપ હોય તો પણ તમે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકો છો. હેરોનનું સૂત્ર શું છે તે આપણે જોઈએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s ગુણ્યા s - a ગુણ્યા s - b ગુણ્યા s - c, જ્યાં a, b અને c ત્રિકોણની 3 બાજુઓના માપ દર્શાવે છે અને s બરાબર a + b + c
આખા છેદમાં 2 એ ત્રિકોણની અર્ધ પરિમિતિ છે. હવે અહીં તમે જુઓ કે આ જે હેરોન છે એ હેરોનના સૂત્ર ઉપરથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકીએ? તો જે સૂત્ર તમને અહીં દેખાય છે વર્ગમૂળની અંદર s કૌંસમાં s માઇનસ a ગુણ્યા s માઇનસ b ગુણ્યા s માઇનસ c આ બધી વસ્તુઓ છે એ શું છે? તો જો તમને અહીં આપેલું છે કે s છે એ અર્ધ પરિમિતિ દર્શાવે છે, એટલે કે ત્રિકોણની જે 3 બાજુઓ છે એને આપણે a b અને c કહીએ તો s બરાબર a + b + c આખાના છેદમાં 2 એટલે કે ત્રિકોણની 3 બાજુઓનો સરવાળો પરિમિતિ, એનું અડધું એટલે અર્ધ પરિમિતિ. તો અહીં તમે છે આ સૂત્રમાં જો કિંમતો મૂકી દો તો ત્રિકોણનું ક્ષેત્રફળ સરળતાથી શોધી શકીએ છીએ. હવે ત્રિકોણના ક્ષેત્રફળ માટેના જે આપણે એકમની વાત કરીએ તો તે ક્ષેત્રફળના એકમ લઈએ. કોઈ સમતલ આકૃતિના ક્ષેત્રફળનો એકમ ચોરસ મીટર એટલે કે મીટર વર્ગ અથવા ચોરસ સેન્ટીમીટર એટલે કે સેન્ટીમીટર વર્ગ વગેરે લખાય. જમીનના નાના મોટા પ્લોટનું ક્ષેત્રફળ હેક્ટરમાં લખાય છે. 1 હેક્ટર બરાબર 10,000 મીટર વર્ગ. આ રીતે આપણે છે એ હેરોનના સૂત્રની અહીં ચર્ચા કરી. હવે હેરોનના સૂત્રનો ઉપયોગ કરી અને આપણે જુદા જુદા દાખલા કરી અને એ જોઈએ કે દાખલામાં આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ. સ્વાધ્યાય 12.1 દાખલા નંબર 1. જેની બાજુઓની લંબાઈ a હોય તેવા સમબાજુ ત્રિકોણ આકાર ટ્રાફિક સિગ્નલના પાટિયા પર સ્કૂલ અહેડ એમ લખેલ છે. તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી મેળવો. જો તેની પરિમિતિ 180 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે અહીં જુઓ કે પ્રથમ આપણે છે એ સૈદ્ધાંતિક રીતે આ બાબતની ચર્ચા કરશું કે જો સમબાજુ ત્રિકોણ છે અને દરેક બાજુની લંબાઈ છે એ સેન્ટીમીટર આપેલી હોય તો આપેલા જે ત્રિકોણ છે એનું સૂત્ર, એનું જે ક્ષેત્રફળ છે આપણે હેરોનના સૂત્ર પરથી કઈ રીતે શોધશું? તો પ્રથમ આપણે છે સૈદ્ધાંતિક રીતે સમજીએ ને પછી આપણે એની જે કિંમત છે એ દાખલામાં મૂકશું અને પછી ગણતરી કરશું. ધારો કે ત્રિકોણ ABC એ સમબાજુ ત્રિકોણ આકારનું ટ્રાફિક સિગ્નલ દર્શાવે છે. સમબાજુ ત્રિકોણ ABC માં દરેક બાજુની લંબાઈ a છે. તેથી a બરાબર a, b બરાબર a, c બરાબર a અને અર્ધ પરિમિતિ s બરાબર a + b + c આખાના છેદમાં 2. હવે અહીં તમે જુઓ કે હેરોનનું જે સૂત્ર છે એના માટે આપણે કઈ કઈ બાબતોની જરૂર પડે છે? તો કે s એટલે કે અર્ધ પરિમિતિની જરૂર પડે અને ત્રણેય બાજુ a, b અને c ની જરૂર પડે. અહીં આપણી પાસે સમબાજુ ત્રિકોણ છે એટલે કે જે બાજુઓની લંબાઈ આપેલી છે એ a આપેલી છે. તો આપણે કહી શકીએ કે a છે એની કિંમત પણ a છે, b બરાબર પણ a છે અને c બરાબર પણ a છે. તો s બરાબર કેટલું થાય? s બરાબર અર્ધ પરિમિતિ a + b + c આખાના છેદમાં 2. હવે a, b, c ત્રણેયમાં આપણે શું મૂકી દઈશું? a મૂકી દઈએ. એટલે કે s બરાબર a + a આખાના છેદમાં 2 બરાબર 3a ના છેદમાં 2. હવે આપણે છે એ s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c ની કિંમતો મેળવવી હોય તો એની અહીં તમને સૈદ્ધાંતિક ગણતરી બતાવેલી છે કે 3a ના છેદમાં 2 માઇનસ a એટલે કે 1/2 a. એવી રીતે s માઇનસ b બરાબર પણ આપણને 1/2 a મળશે અને c બરાબર s માઇનસ c કરીએ તો પણ આપણને એની કિંમત કેટલી મળે છે? 1/2 a એટલે કે a ના છેદમાં 2. આપણે આને જુદી જુદી કિંમતો મૂકી અને ગણતરી કરશું. પ્રથમ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર લઈએ. એટલે કે હેરોનનું સૂત્ર વર્ગમૂળમાં s માઇનસ a ગુણ્યા s માઇનસ b ગુણ્યા s માઇનસ c. આ જે કિંમતો છે એની અંદર આપણે જો જે કિંમતો હમણાં આપણે મેળવી એ લઈએ તો આપણે જ્યારે સાદુરૂપ આપતા જશું તો છેલ્લે આપણને મળે છે 16a⁴. તો આખી જે તમને જવાબ મળે છે જે વર્ગમૂળની અંદર 3/4 બાજુનો વર્ગ. આ તો આપણે સમબાજુ ત્રિકોણ છે એના માટેનું જે સૂત્ર છે
એ પણ આના સાથે સરખાવી શકીએ છીએ. આ જે સૂત્ર હતું એ સૈદ્ધાંતિક રીતે આપણે સાબિત કર્યું કે સમબાજુ ત્રિકોણ છે કે વર્ગમૂળ 3/4 અને બાજુનો વર્ગ. તો હેરોનના સૂત્ર ઉપરથી આ સૂત્ર આપણે સાબિત કર્યું. જો તમે દાખલાની ગણતરી કરો ત્યારે તમારે અત્યાર સુધીની જે ગણતરી છે દર્શાવવાની કોઈ જરૂર નથી, કારણ કે આપણે હવે સીધી જે શું કરીએ છીએ, જે કિંમત તમને પરિમિતિની આપેલી છે એના ઉપરથી બાજુઓની કિંમત શોધશું. હવે સમબાજુ ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર 180 સેન્ટીમીટર છે. તેથી દરેક બાજુની લંબાઈ બરાબર 180/3 એટલે કે 60 સેન્ટીમીટર મળે. અને અર્ધ પરિમિતિની વાત કરીએ તો S બરાબર 180/2 એટલે કે 90 સેન્ટીમીટર મળે. અહીં A બરાબર B બરાબર C બરાબર 60 સેન્ટીમીટર અને S બરાબર 90. હવે તમે જો આ માપ જે તમને આપેલા છે એ આપણે કઈ રીતે લીધા, તો કે પરિમિતિ કેટલી આપેલી છે 180 સેન્ટીમીટર. જે પરિમિતિ છે ત્રણેય બાજુઓનો સરવાળો દર્શાવે છે. ત્રણેય બાજુના માપ કેવા છે, સરખા છે. A બરાબર B બરાબર C એટલે કે આપણે એના 180/3 કેટલા કરીએ 3, તો આપણને કેટલો જવાબ મળે છે 60. તો ત્રણેય બાજુઓની લંબાઈ કેટલી આવશે 60 60 60. પછી પરિમિતિ છે 180, અર્ધ પરિમિતિ એટલે એના કરતા અડધું. કાં તો તમે એમ કરો 60 + 60 + 60/2 એનો સરવાળો પછી ભાગ્યા 2, એના કરતા અર્ધ પરિમિતિ સીધા તમે 180 લો. 180/2 કરો એટલે કેટલા મળે છે 90. હવે આજે આપણને કિંમતો મળી એ હેરોનના સૂત્રની અંદર મૂકી દઈએ. તેથી હવે આપણે ત્રિકોણની વાત કરીએ તો S - A. હવે S - A આપણે સૂત્રની અંદર જરૂર પડે છે ને, વર્ગમૂળમાં S, S - A, S - B, S - C બાદબાકી આપણે અહીંયા કરી લઈએ. S - A લઈએ તો શું આવશે, S - A બરાબર 90 - 60 બરાબર 30. એવી જ રીતે S - B બરાબર 90 - 60 બરાબર 30 અને S - C બરાબર પણ 90 - 60 બરાબર 30 સેન્ટીમીટર. હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S, S - A, S - B અને S - C એટલે કે આપણે અંદર કિંમત મૂકીએ તો વર્ગમૂળની અંદર 90 × 30 × 30 × 30 સેન્ટીમીટરનો વર્ગ બરાબર વર્ગમૂળમાં તમે લ્યો તો 3 × 900 × 900. આ કેવી રીતે થયું, તો જે 90 છે ને એને આપણે 3 × 30 કરીએ બરાબર. 3 × 30 એટલે કેટલા થઈ ગયા 90. હવે 30 કેટલી વખત થશે 4 વખત. 30 × 30 900, વળી બીજી વખત 30 × 30 900. 900 કેટલી વાર આવે છે 2 વખત આવે છે અને ક્યાં આવે છે વર્ગમૂળની અંદર, એટલે કે 900 નો શું થશે વર્ગ. તો આપણે 900 ને વર્ગમૂળની બહાર લેશું અને 3 છે એ વર્ગમૂળની અંદર રહેશે. તો આપણે કહી શકીએ કે 30 × 30 × વર્ગમૂળમાં 3 એટલે કે 900 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટરનો વર્ગ. તમે કોઈ પણ રીતે છે એ જો 30 × 30 4 વખત અંદર લ્યો છો ત્યાં 900 × 900 કરી અને 900 નો વર્ગ વર્ગમૂળની બહાર લાવો તો પણ ચાલશે. 30 × 30 4 વખત આવે છે તો 30 × 30 છે એ તમે 2 વખત બારે લઈ આવો એટલે કે 30 × 30 બારે આવી ગયા બરાબર. 30 × 30 એટલે 30 નો વર્ગ, વળી પાછા 30 × 30 એટલે 30 નો વર્ગ. તો 30 નો વર્ગ છે એને વર્ગમૂળની બહાર લાવો તો 30 થશે, વળી પાછા બીજી વખત 30 ના વર્ગને વર્ગમૂળની બહાર લાવો તો 30 થશે. 30 × 30 બરાબર થશે 900 અને 3 છે વર્ગમૂળની અંદર એટલે કે 900 વર્ગમૂળ 3 સેન્ટીમીટરનો વર્ગ. જે ટ્રાફિક સિગ્નલના પાટિયાનું ક્ષેત્રફળ છે એ 900 વર્ગમૂળ 3 સેન્ટીમીટર વર્ગ દર્શાવે છે. હવે આવી રીતે આપણે જો બીજા દાખલાની વાત કરીએ તો તમે આના કરતાં પણ વધુ સરળતાથી દાખલો ગણી શકશો. દાખલા નંબર 2. એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે. આ દિવાલોની બાજુ 122 મીટર, 22 મીટર અને 120 મીટર છે. જાહેરાત પ્રતિ વર્ષ ₹5000 પ્રતિ મીટર વર્ગના દરે કમાણી કરી આપે છે. એક કંપની તે દિવાલોમાંની એક 3 મહિના માટે ભાડે રાખે છે તો તેણે કેટલું ભાડું ચૂકવવું પડે. હવે આપણે છે અહીં એક ત્રિકોણાકાર દિવાલ છે જેના પર એક જાહેરાત મૂકવાની છે. એ જાહેરાત મૂકવા માટે કંપની છે એ 3 મહિનાનું જો ભાડું આપે તો એને કેટલા રૂપિયા આપવા પડે એની ગણતરી કરશું. આ ખૂબ જ રસપ્રદ અને સરળ દાખલા છે.
જો તમે થોડું ધ્યાન આપશો તો ખૂબ જ સરળતાથી આ દાખલા કરી શકશો. હવે આપણે એની ગણતરી જોઈએ. સૌપ્રથમ આપણે જરૂર પડશે અર્ધ પરિમિતિની, એટલે કે s બરાબર a વત્તા b વત્તા c આખાના છેદમાં 2, એટલે કે s બરાબર 122 વત્તા 120 વત્તા 22 આખાના છેદમાં 2 બરાબર 264 ના છેદમાં 2. તમે અહીં જે સરવાળો આપેલો છે એની ગણતરી કરો તો તમને 264 જવાબ મળશે. હવે 264 ના ભાગ્યા 2 કરો, ભાગાકાર કરો તો 132 મીટર મળે છે. આ શું મળે છે? s એટલે કે અર્ધ પરિમિતિ. ત્રિકોણાકાર દિવાલનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s, s માઇનસ a, s માઇનસ b, s માઇનસ c. આ છે આપણા હેરોનનું સૂત્ર. વર્ગમૂળમાં s ગુણ્યા s માઇનસ a ગુણ્યા s માઇનસ b ગુણ્યા s માઇનસ c બરાબર વર્ગમૂળમાં 132 માઇનસ 122 ગુણ્યા 132 માઇનસ 120 ગુણ્યા 132 માઇનસ 22 મીટરનો વર્ગ. હવે બધામાં તમે બાદબાકી કરતા હો તો જે આપણને જવાબ મળશે બરાબર વર્ગમૂળમાં 132 ગુણ્યા 10 ગુણ્યા 12 ગુણ્યા 110 મીટરનો વર્ગ. હવે અહીં આપણે છે જેના અવયવ પાડો અને વર્ગમૂળની અંદર વર્ગ બનતા હોય એવી રીતે ગોઠવણી કરી શકીએ. એટલે કે વર્ગમૂળમાં 12 ગુણ્યા 11 ગુણ્યા 10 ગુણ્યા 12 ગુણ્યા 11 ગુણ્યા 10 મીટરનો વર્ગ. અહીં આપણે અવયવ પાડ્યા અને જે પ્રમાણે જોડી મળે એ પ્રમાણે આપણે એને ગોઠવ્યા. તો હવે અહીંયા તમે જુઓ કે જે જોડી મળે છે એ 12 ગુણ્યા 11 ગુણ્યા 10, કારણ કે વર્ગમૂળની અંદર જુઓ 12 બે વખત આવે છે, 11 બે વખત આવે છે અને 10 બે વખત આવે છે. આપણે 132 ના ભાગ પાડી દીધા. આવી રીતે તમે નાના નાના અવયવ પાડી દો અને એ અવયવની જોડી બનાવો. 12 બે વખત છે એટલે 12 નો શું થશે? વર્ગ. 11 બે વખત છે, 11 નો શું થશે? વર્ગ. અને 10 બે વખત છે, 10 નો પણ શું થશે? વર્ગ. એટલે કે 12 ગુણ્યા 11 ગુણ્યા 10 બધાના વર્ગ અને વર્ગમૂળની અંદર. તો વર્ગમૂળની અંદર જ્યારે વર્ગ આવે તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય, એટલે કે 12 ગુણ્યા 11 ગુણ્યા 10 1320 મીટરનો વર્ગ. એક દિવાલનો જાહેરાતનો વાર્ષિક ખર્ચ રૂપિયા 1320 ગુણ્યા 5000, એટલે કે એક દિવાલનો જાહેરાતનો 3 મહિનાનો ખર્ચ શોધવો હોય તો રૂપિયા 1320 ગુણ્યા 5000 ગુણ્યા 3 આખાના છેદમાં 12, એટલે કે 16,50,000 રૂપિયા મળે. તો આવી રીતે કંપની છે 3 મહિના માટે જો આટલું એક ક્ષેત્રફળ જેટલું થાય છે, એક ત્રિકોણાકાર દિવાલ છે એને જાહેરાત માટે લે તો એને 16,50,000 જેટલું ભાડું ચૂકવવું પડશે. તો આ રીતે છે આપણે કોઈ પણ ક્ષેત્રફળ છે શોધી શકીએ. ક્ષેત્રફળનો ઉપયોગ એના માટે વપરાશમાં લેવા માટે કોઈ પૈસા કોઈ કિંમત નક્કી કરેલી હોય તો એ પણ આપણે શોધી શકીએ છીએ. તો આ છે હેરોનના સૂત્રનો ઉપયોગ અને હજી આપણે એનાથી પણ રસપ્રદ અને ખૂબ સરસ એવા દાખલા છે આગળ લેશું.